અમે રાગ તડકો નીકળવા કરો ભાઈ, ઉનાળો અમે બેહા છે એટલે શાંતિથી તડકાના ફરવું પડે, નકર મોદા પડીએ ને ભાતી. હા શું કરું બેટા કે ચા મેલ્યો હતા? હા લાહે પીને પછી થોડી એક બે ગોળીઓ કરું, ત્યાં મટી ગયું છે, મટી જવું થયું છે. પણ તમને કહું છું દાંતરો હરખીતા આમ જાવરે લેબરા બેબરા કાપવા જો. હવે આમ પેલા દાડા ને ટસકો દેતા હાથ ઉપર વાજી જો. તમે હમુર તો ધોન જ રાખતા નહીં પૈ કે બોલસ મને એ સોરી. તો બેટા જે થવાનું એ થવાનું જ છે, એમાં તો કોઈ રોકવાનું નહીં. જો વાત તમારી સાચી છે પણ સાચા ઉપર બાપા પીવો તું પીધું ખારીને ચાબે ખાધું. રમ રમ ગટાલા. હા બાબુ હા કેવું વગાડી? હાથ ભાઈ લેબડો પાડવા થયો તો આ થોડી મારા ઘેર નજીક તે લેબડો પાડવા થયો તો કરશો વાગ્યો હતો. તમારા માટે ખુશીના સમાચાર લાવ્યો. વળી જેવા રકાબી લાવજો બેટા. આ તમારી છોકરી હે બહુ મોટી થઈ ગઈ. કે આપણો એક છોકરો હો કે આપણે હગાની વાત લાવ્યો હતો. હગું તમે કઈ જ નાખવું છે ભાઈ. છોકરો ભણેલો, હા પોલીસની તૈયારી ચાલુ. એવું મારે છોડીને તો ભણવાનું તો ભણી જ કામકાજ બધું કરે, એમ તો પાછી પેલા ફોરમ ભરે પાછી. ઓહો તો તમે રાજી હોય તો હું છોકરું બતાવું. હા તે હા તમારે ચા બાપો કયો. ના ચારું એવું કોઈ ના હોય. ના ચા તો ખાલી પ્રેમ ભાવ બહુ થઈ ગયો. ચા તો પીવો તો શોખ જાય એટલે ચા પીવો પડે. જો સાચી વાત તા સકન ના થાય ને. હા સેકન્ડ ના થાય. બીજું કેવું હોય કે જો અત્યારે હગો તો છોકરો મોટો થાય એટલે હગો કરવો જ પડે. આપણે જો જિંદગી કોઈ ચલાવી આલવાના છે. હાલો બાપા ચા પકડજો તો બોલાવી દો કામ. હમણાંથી તો આવતા નહીં બા બાજુ. ના એટલો બેટા મારા બહુ કોમ હોય ને એટલે હું નહીં આવતો આ બાજુ. એવું બાહુભાઈ હગુ લઈને આયા તારા વડે. તને તમે બે હા હું જવું સમાચાર કરજો મને. એ સમાચાર હું તમને આલું છું પણ જો બધું કમ્પ્લીટ જ છે ને. બધું કમ્પ્લીટ. હા તમારે છોડીને આટલું દુઃખ નહીં આવે. ના ભાઈ મારે એક ના એક સર જો ભાઈ એટલે હું હગું તો જ્યાં ત્યાંનું હોગું તો સારું થોકું. મારે જો જિંદગી કોઈ મારા ઘેર રાખવાની તો કયો. ના સમાચાર મને વહેલા કરજો. હા હું સમાચાર પહોંચાડું તમને. એ આવજો. હા બે બેટા આ તો બાપભાઈને આપણે ઘર જેવો વ્યવહાર ખરો કર એટલે હારો હગો હોય ને તું બાપભાઈ કીને મને બાપભાઈ કોઈ છો જેવો છે. બાપા મેં તમને કીધેલું તો તમને બધી ખબર નહીં તો ઓલા ખોટી માથાકૂટ કરવાનું હુકમ આ બધું ઘેર બોલે તમે આમ ઘરના આખું આમ ધજાગરા કરવા બેઠા હો. જે વાત પડી મૂકો ને બધું હો ગમે તે જ ના રહ્યું. મને ખબર બાબુબા કોઈ ખોટું મારું વિચારતા નહીં પણ મારે કઈ સંબંધ નહીં કરવો. તમને ખબર તો સમી તમને નહીં કીધું તો ભાઈ વારંવાર ચૂંથ્યા વગર બધી વાતો પડી મેલો. બસ બીજું હું કોઈ કહેતી નહીં. બે હાથ જોડું તમારે બધી વાત સાચી છે બેટા. આ થોડી મારી વાત વાપરતી નહીં, મારું હમું માનતી નહીં. મારે શું કરવું એક ના એક એટલે સારું કેવું એ હું. પણ રમેશજી તમે પહેલા કીધું હતું યાર તો સારું હતું. એમ કારીગરો મારતો કશું હતું નહીં, કોઈ ચિંતા નહીં. કોમ તમારે જોવું નહીં પડે. એન્ટ્રી ગેટમાં મોર અને એક બાજુ હાથી લગાવી દવડાવું છું બરાબર. તે ત્યાં બે જણો પાછા બોલાવું છું. અરે તમે ખાલી જુઓ ગોમમાં કદી કોઈને કોમ નહીં કર્યું હોય એવું કોમ બતાવું વાત કરો છો થાન. અરે પૈસાની કોઈ ચિંતા નહીં. ત્યાં તમે તૈયાર રાખો. લાઇટિંગનું બધું થઈ જશે. એ ભલે હા વટભાઈ શું કરે સીઝન આવી છે તમે જોવો તો વાત મેલો. ઘણા બાજુ જવું મારતો એટલે તમારે તો પાછી સીઝન ના પાછી આ મહિનો પાછો એવો સર મહિનો એટલે બધું ભેગું થયું છે. જો 12 વિવાહ ભેગા થયા છે, જાતરો ભેગી થઈ છે, કોઈ વળી ધમણો કરે છે, કેવું કરે છે, નવું દોર કરે છે. આમ હું કહું છું મારે સારું છોડીને થોડું ઠપકો આલવાનો છે. છોડીને ઠપકો તમારે પેલી વાત નાખી હતી તમે શું કરી ગયો. હમણાં બાબુભાઈ આવ્યા હતા બરાબર. આજે બાબુભાઈ આવ્યા હતા તે એવન પણ એ તો કોઈ બધા પહોંચેલો માણસ કરતો માણસ બહુ સારું હતું પણ છોડી મોનતી નહીં. ના પાડે હાલ હાલ કે છે મારે પહેરવું જ નહીં. મારે શું કરવું યાર. મારે એક ના થોડી મને ચિંતા ના હોય કે હળ છોડી મોટી થઈ છે અમે એને કહેવું પડશે તો અમે પછી આપણે સેન્જો સુધી કેટલું રહે. ખર્ચો ફોન કહેવાય. આપણે કોઈ જિંદગી આપણે કોઈ કાઢવાના નહીં. તાના છોડીનું શું થાય એક ના એક કશું હતું નહીં. હું કહું છું અને મેં તમને વચમાં નહોતું કીધું એક હગું હતું જબરજસ્ત
મોનતી નહીં છોડી કે મને જો ગમે છે આમ એ તો ના થાય કે યાર તમે કહો પણ કશું વાંધો નહીં, હું આવું છું. તમે ચિંતા ના કરો હો. હા તો હમણાં ઓટો મારો હા હું આવું છું, તમે કપરાશા. હા હા બે શબ્દો કહું છું તો હું, એ તો છોકરો છે તો બે શબ્દો આમ તો આમ કહે તો પણ મોની તો લ્યા. હા એ તો પણ કહેવા હળો હોવો જોઈએ કે હું મારા ભાઈ લાડક હોય એટલે હું વધારે કહું તો મને જીવ બળે. જીવ બળક હું કહી દઉં છું મારી દેર. હો હા ગરીબડું મોન જ છે બાપુ. હા કહેવું પડે સોડી ગમે તે પણ મોટી થઈ સમજતા હકું તો કરવું પડે કે કેટલા દાડા બેસી રહે. પાછી સોડીને એવું છે કે મારા બાપાનું કુંડ થશે, હું હાલ પહેણી જઈએ તો મનમાં સોળીઓ તો સોળીઓ જ હોય ભાઈ. હા છોકરા જીવ ના બાળો પણ સોળીઓ બાપને જીવ બાળો હંમેશા. કહેવું પડે બે શબ્દો. દાદા થોડું પાણી પી લ્યો. ઉભા તો. હમણાં દવાખાને જઈએ આપણે હો. ઓહો. ને પેલો મોસો ઢાળીએ કા શીશડી ખાવી છે? ઓવા રાગ રાગ બાપા હું હા બાપા પેલું શું છે આપણે? પેલું એ તો તમે એવું કા ચિંતા કરો છો દાદા, એ તો થશે. ચાલો જીવો છું ત્યાં સુધી થઈ જાય તો વાર પડી જાય. વાત સાચી. અમુક મારું તો મારા બાપોએ જરા મેલીને મરી ગયા ને તમે એકના એક મારા દાદો છો ને આવું ટેન્શન લો હો તમે તો તમારું થશે કયો? એ તો થશે, એવું કોઈ ચિંતા નહીં કરવાની હો. રોશો નહીં દાદા, રોશો નહીં. હું શું ને તમારે શું ગભરાવાનું આવે છે? ત્યાં સુધી બધું થઈ જાય. એ તો થઈ જશે હો, થઈ જશે. ઊંઘો. હા એવું બધું નહીં વિચારવાનું તમારે. હાલ તો યા રોમનું નામ લેવાનું હો. ઊંઘો. હું શીશડી લાવું. અલ્યા ગોડભાઈ, એ ગોડભાઈ કોઈ જાય શિખર. ચલો હા બુધાબા. ઓ બેટું મારા બાપા નહીં ઘેર, શું જા એ ખેતર બાજુ જ્યાં છે. ખેતર બાજુ જાશે? ક્યાં ના આવશે તે? ખબર નહીં, ઓટો મારવા જ્યાં છે, કહું કરવા જ્યાં. અને બેટું પછી પેલું આપણો આમ જોવા પણ ઉંમર થઈ મારી છોડી બે એવું ના હોય. જો બાપ તો આજ કાલ નહીં બરાબર, પણ યુવાની આશા હોય મા બાપનું કે મારા જીવતા જીવ મારા છોડીનું મારા છોકરાનું ઘર થઈ જાય એવી આશાઓ હોય બરાબર. એવી ચિંતા લઈને નહીં ફરવાનું બેટા કે મારા બાપાનું શું થશે, મારા બાપો શું જશે ને શું કરશે ને એ બધું જફા નહીં કરવાની. પણ એ જીવ છે ને ત્યાર સુધી સંબંધ સારું શક જોઈ અને કરી દેવાનું. હું કા ના પાડો છું હમુદી હાવખ ગોડી આટલો બધો ટેન્શન લઈને બાપ જીવતો હોય ને તમે આવું કરો. ભાઈ આયા કરતો હું વળી આવ્યો તો સીધો આવ્યો થોડીને સમજાવતો હતો, કીધું થોડું ચાલે આવું ગોડો હમું તો આવું નહીં કરવાનું. એ તો બધું સારું તમે નહીં બેઠા વડિયાની કઈ ચિંતા કરો છો? તાણ માં ડોસી છે બધું છે, એ તો ખાવા પીવાની કોઈ ચિંતા ના કરવાની. નવા નવા પહેણ્યામાં બેટા એટલે થોડા દાડા રહેવાનું, થોડા દાડા હોય રહેવાનું. તાણ શું એક ઘર કરીને હાલ હાલ રહેવાનું છે. આપણે કોઈ જિંદગી તો બેટા હું કોઈ તને કોઈ હોય થોડું કોઈ રાખવાનો છું કે તાણ કોઈ ના રાખે જિંદગી પછી તારા જ્યાં પછી તારું શું થાય? હા તાણ હું તો કાલ મરીને જતો રે પણ પછી તને કોણ રાખશે હોય તના ઘેર? પણ હું જો એવું કહું છું બાપા, તમને મેં વાત નહીં કરેલી આગળ. વાત કરી છે પણ બેટા આપણા ગામમાં આબરું હોય કે ના હોય એમ કેવું. શી વાત કરી છે? એટલે વાત કેમ નહીં કરવું આબરું એમ કા? છોડીને ભાઈ બીજા ગમે છે અમે એ થયું છથી થતું હોય કયો. અને હું કોઈ સારું હું કોઈ ખોટું જોતો હું મારા એકના એક છોડી જાય હું કોઈ ખોટું જોતો હું એના દોસ્તી કયો. આનો નાટક કર્યો લ્યા, આનો નાટક છે બધો. મને ગમશે ને મને ગમ્યું છે ને ઓમ છે ને કેમ છે આ બધું શોભા ના આપલો ને રખડતી મેળો તમને. આ માં નહીં એમાં બધું આ બધા ધંધા કર્યા છે તમે. એકલા બાપને તમે હું સમજો છો તમે? ખબર પડે ના ફટલાઈ. આ તો વળી હું તો કીધું વળી મને તો મનમાં તો અલગ વાત હતી કે બાપો નહીં એટલે વળી બાપો ગેડો છે એટલે કોમ કરવા રહી છે. પણ આ તો કે મને ગમે એકણ જ હું કરે રોય નહીં. તારે હું આમ જોવું પડે. બુધાબા જુઓ, મારા ઘરની પંચાયત નહીં કરવાની. મારા બાપુ મરી નહીં જ્યાં અને હું એવું કે મારા આખી જિંદગી કોઈ કણ હું રહેવાની નહીં તો મને ગમે કરવા દો કે તમને હું તકલીફ એમ કહેજો. આખી જિંદગી તમે બધા મારું પૂરું કરવા આપવાના હો કોઈ? એટલે પૂરું કરવા નહીં પણ ઓના હું જોવું પડે. હું ગમે છે અમે પંચાયત કરવા નહીં આવતા, અમે તો સારું કહેવા આવીએ છીએ અને બોલાય એટલા આવીએ છીએ. હોરાપડા હેડ્યા નહીં આવતા અમે જોજો.
આ જો આ જો પેલા બે શબ્દો બોલ્યા નહીં. આવતા હોય તો નહીં આવવાનું. એવું ના કહેવાય બેટા, એવું કહેવાતું હમુદે સભ્યતા જતી રહી સંસ્કાર જતા રહે હમુદા આ તો હોય. બેહો સાબર મેલા. નહીં પીવો ગોઠભાઈ ચા ખરેખર તમારો મોઢો જોઈને હું આવું છું આ ઘેર નકર કદી જિંદગી હું કોઈ પગ નહીં મેળતો કોઈ આ ઘેર હું વાત કરો છો મારી ડોશી તો હમુદી ઘેરી ના પાડતી હતી મને તો. બેહો બેહો, એ તો છોકરો છે જે થોડું બોલે, હું તો નહીં બોલ્યો કે બેહો. જે કરો ને સમજાઈ દો મારું તમે ચોખ્ખું મને હું કહી દીધું એને ખબર પડી તમને કે પંચાયત નહીં કરવાની એટલે મારા એને કશું કહેવું નહીં બધું ભોડા આવે છે મારા પણ તમે આમ તો લાફા મેળો કે ચાર પાંચ ના સમજા લાફા ના મેલો કે મારા આખા ઘર દવારે આટલી છોડી દે છો મારો છોકરો છે કે અત્યારે હું બીજા કોઈને ધમકાવું. આ તો ખરેખર શું કહેવું યાર અમે સમજાવો આ તો ખોટું પડે બધું. સમજાવું છું. બેટા ભારતી થોડું સમજ કે હું કામ કરું છું મને કા જીવતા જીવ મહી ના કીધું કે પણ બાપા એ બે હાથ જોડું તમે આટલું બધું પેલું ના કરે મૂકો ખા ના કરે બસ પણ તમે નીને પહેણાવો ને તો મૂકો કરીને મરી જાય તો મને પોહાશે હા કોઈને તમારે મને મારવી એક મોકલવી એ નક્કી કરી લે હું બે માંથી ગમે તે તમે કહેશો ને હું કરવા તૈયાર પણ એમ નહીં કેવું બેટા કે પછી તારી માયા ઘરમાં નહીં હું ગેડો થઈને મરી જઈએ પછી તારું કોણ થાય એમ કેવું છે. પણ બાપા મને ગમહન માર કરવું એમાં ચોકણ કોઈ અને મને જે વ્યક્તિ ગમાય તો મને હાથમાં રાખશે બાપા ભલે થોડા ગરીબ તો ચાલશે તો એ મજૂરી કરીને લાવશે ને અમે ઘર ચલાવશું કઈ મને પેલી એ નહીં મને પણ મારી કણ જ લગ્ન કરવા બા. પણ બેટા મને આનો વિશ્વાસ આવે કે હું તારા માટે કોઈ ખોટું નહીં પણ જોઉં, બાપા બધું મને મારી સારું ખબર જ નહીં પડતી હોય મને મારી ખબર પડતી નહીં હોય આ મોણો જોજો જે આ કમ બુધો મને ભાઈ મારી ખબર પડે છે બુદ્ધાબેન કોઈને આપણી પંચાયત નહીં કરવાની મને મારી ખબર પડે છે બાપા કોઈ હું ગોડીશું હા અને બસ મારા લાજે હું ભોગવી લઈ એની ચિંતા આવું ના કરશો તમે અને હું કરે તો ઈકણ જ કરે ચોખ્ખું કહી દઉં તમને ખાવું હોય તો ખાઈ લો હું ખાધેલું પીચેલું બધું હું કઈ જાય તો અને વાતો કને કરવી એક ના એક છોડી તો માનતી નહીં પણ આખી જિંદગી ઘરમાં ડોસી હોત તો બે ઠપકો જ હોત પણ અમે કોણ ઠપકો છે મારા જે હું ઠપકો દઉં તો મારા જીવ ચાલતો નહીં એ માનતી નહીં. શું કરું મારે આમાં કોઈ રસ્તો નહીં. એટલે ભાઈ ગોડા ચમ આવી રીતના ઢીલો થઈને બેઠો શું કરે ભાઈ એમ તારે તને મોઢું બતાવો ને હું કેવું આખા ઘર દવારે મારા એક છોકરી હતી એટલે આ જે થવાનું હતું થઈ ગયું શું કરીએ કે હું જે થવાનું તો થઈ ગયું કોને મોઢું બતાવો. પણ આ જમાનામાં છોકરો તો આપણું મોન જ છે મોન તો નહીં ભાઈ એક ના એક છોડી હતી મારા વધારે કહેવા જતો તોય ઉપાધિ ના કીધું તોય ઉપાધિ. સાચી વાત છે આ જમાનામાં તો આપણે દબાઈને કહીએ ને તો કોઈક આ ના કરે ને તો એ આપણો વખો છેલ્લે થોડી સણકાઈથી સણકો ખમી ના જઈ કે મને કીધા આગળ ભાઈ જતી રે મારે શું કરું છોકર હોકવી. તું ચિંતા ના કરે બધું જ સારું થઈ જશે ચિંતા ના કરો ભાઈ મારે તો જીભું આરામ થઈ ગયું તો એટલે ભાઈ થોડી તો થાય કે ના થાય બળા ના સાચી વાત છે તારે થોડું મને કીધું હોત કે હું હોય છું તો હું ભેગો થી આવત અમુક દાડે ભેગો થાય. એ બધું ટેન્શન ના લેવાનું આપણે તો ખોદ લેશું જેણી હતી મેં બકરીનું દૂધ પણ મોટી કરીને મને ના થાય કે સાચી વાત છે એની માં તું ઢીલો ના પડે તારે આપણો એની હોત ખોલ લેશું હો આપણો બે થઈ હા જ હારી ગયો છું ના ના એવું કોઈ ના હારી જવાનું હોય જીવાય તારું જીવવું બા બા લો શાક રોટલો નાખો તો કોઈ નહીં પણ આ બે ત્રણ બિસ્કિટ ખો આ બિસ્કિટ ખારો આવું ને તો મોઢું સારું થશે તમારે ખાવું પણ આ ખાધાવાના હમુરદા ચેવા થઈ ગયા છો તમે લ્યો આ એક ખો આ તો ગોડાયો કરું છું પેલા શી ખબર હમણાંથી હમુરદું ઈવોને છે પણ મગજ ફરી ગયું છે કે હું કોઈ ખબર જ પડતી નહીં શું હું એકણ બેઠ્યા છો લ્યા હા ભડતા નહીં કું હમુરદું છે હું કોનો તારો કાઢો છો બોલ કેમ આવી કીધું હોય ભડતા છે નહીં લગી રે શું હોભર્યું તો ખરું કે ઓય છે આવીને બેઠા છો ઘેર ચાર નહીં હોગું છું હું તમને ના આ તો ખાલી સોયલો હતો જ કીધું લાય ઘણી વાર સોયલો બેહું સોયલો કરીને તમને તો શીખબર
હું તમને તો મને વધારે બોલાવશો નહીં, વધારે હું કહેવાનું તમને હમુરતું મારે હમું હરખું બોલવા નહીં, હમુરતું ઘરમાં તમારે ખાવાના ટાઈમે ખાવાનું પીવાનું નહીં, તો તમે શીબર હું ધારીને મેલ્યું છે ને મને તો એ જ ખબર નહીં પડતી. હું તમારા દખત તો મારું આખું મનખો મૂકી દીધું છે. બોલું તો શું ઘેર છે હમણાં સવારે નતો બોલ્યો કે સારું ના બોલ્યો કે તમે લગીને તમારે શું સારું હોય હે એવું કશું નહીં પણ આ તો તમે મને લાઈન તમે ભરણા હોય તોય મને કહી દે. તમે હમુરદા મને હમણાંથી બોલતા નહીં, હમુરદું મને વાત વગત મને કશું નહીં. હા ના ના એવું કશું નહીં. હું તમારા દકે મારા બાપનું ઘર મેલીને આવ્યું. મારા બાપો અત્યારે ચી હાલતમાં છે ને ગોમક કના મોઢું બતાવતો છે કના નહીં. અત્યારે હાલ મેં એ પરવા કરવાની મૂકી દીધી કના દખ. એટલે તમે હમુરદું આમ મગજમાં જ કશું લેતા નહીં. મારું કીધું તમારે શું કરવાનું હો કયો? હું બાપાના સમાચાર લઉં છું. તું જ્યાં વિચારે ને એવું કોઈ નહીં. આ તો થોડું શરીર વીક પડી ગયું ને થોડી તાવની અસર છે ના માથું સડેલું રહેશે ને એટલે કે. અને હું તમને એમ કહું છું યાર, તમારે કોઈ પણ ચિંતા હોય કે તમારે ગમે એ વાત હોય ને તો તમે મને કહો. તમ તાર હું બેઠી છું ને, હું તમને કશું તમારા દુઃખમાં કોઈ ઊભી નહીં રહું ને એવું નહીં. બધું મારું મૂકીને આવીશું ને તો મારો આખો સંસાર જ તમે હો. જો મારે તમારા ઉપર વાજુ ગાજુ હો, તમને કોઈ ખાના હશે ને તો મારું કાળજું બળશે, તમને દુઃખ પડશે ને તો તકલીફ મન થશે. એટલે કોઈ હું તમને કોઈ હમું દુઃખ કાઢી નહીં નાખું કે ભાઈ હું તમારા દુઃખમાં નહીં ઊભી રહું, તમને સાથ નહીં આવું. એટલે તમે મનમાં એવું વિચારતા હોય ને તેવું ના વિચારતા. હું બેઠી છું તમ તાર, પણ ગમે તે હોય તો તમે મને કહેવાનું રાખો. મારું અત્યારે કોણ છે? મારું કોઈ નહીં અત્યારે. તમે જે છો ને બધું મારું તમે જ છો. હું બાપાના જેવી હાલતમાં પડી મૂક્યા ખબર, અને ઘેર ભા મોદાસ. મારું કોણ હગું થશે કે મને કોઈ મારા પિયરવાટમાં મને કોઈ બોલાવતું નહીં. હા કોઈ કણ તમારા મા બાપ નહીં, કોઈ કણ તમારા કોઈ તમારું હગું નહીં. જે છે ને મારા મોટા હારો તમારા દાદા છે જે છે, અને એ તો અત્યારે બાપડા પથારી વશ થયા છે ને તે દાડા ગણ છે આજ કે કાલ. મારું કોઈ હગું નહીં થાય. તમે કેમ નહીં અમારી તું કા ખોટી રોવું છે કે રોજ બંધ થઈ જાય. હું શું તારો છે નહીં કે નહીં તમે આવું કરજો તો હું કરે દન. ના ના કશું નહીં કરવું. કોઈ ચિંતા તારા નહીં કરવાની મારી. લેટ ઘેરે રોધ્યું ખબર રોધ્યું રોધ્યું છે અરે ખાઈ લે લેટ. ચિંતા નહીં કરવાની ગોડી ત્યાં મૌ કા રોવું છું. લેટ આવું તમે જો હાલ હેઠ પેલા હેઠ જેવું પીતા હાલ આવ્યો. બાબુલાલ રાતે હારે તમે જોવો ને ઊંઘ જ ના આવે હમુદી. મને વિચાર સડી ગયેલો ને હા તે અમે એવું થાય ને એટલે હું તો મને એટલે જ લાવ્યો છું કે ગમે તે પણ છે ને જાને સહારો જતો રહે ને માણસનો માણસ તૂટી જાય. હા ઓકે આખા તૂટી જાય. તમે ભેગા થાય કે વખત હું વચમાં ભેગો થયો તારનો મને ટાઈમ જ મળ્યો નહીં. હા મને તો હારા એવું થાય મને ઘડીએમ પડીએ લઈ જતો પાછો. મને ઘડીએમ પડીએ ના ઘેર લાવો અને કેવડાવો. પણ યાર શું કહું હું તો આપણે હોય થઈને નીકળે ને તો ચા પીધા વગર ના જવા દે. ના જવા દે કદી. આમ ભગવાન હારા માણસ ને તારી હાસા માણસ ને ભગવાને દુઃખ જ ના હાલે છે. અને કાળો કામ કરવા વાળો તો જલસાયો છે. ઘરમાં બચારાને બહાર નીકળવું કાઠું. શું કરવાનું? વડા બેઠો છે? હા રોયું કા જોઈ છે ગોડા એમાં રોવું શું લેવા કે નહીં અમે લ્યા રોય નહીં. આ મોડા આવકે ઢીલું તાન હમુ તો ઢીલો પડી ગયો છે તું હાવ ખાય એમાં રોવા ના હોય આમ થોડો હિંમત રાખ. તાન હાવ ખાવું કરીએ તો કેટલું જીવીએ કે માર ભાઈ. ખાવાનું પીવાનું બેહવાનું બધા ઉઠવાનું ફરવાનું બધું રાખવાનું. આયના રોય રોય છે. મારે એક સહારો હતો એ ભાઈ જતો રહ્યો. મારા ઘણા સહારા જીવવાનો ખોડાય તો હારું આમ બધોને આવું કને આપણે સમજાવવા જઈએ કે ઘણું જેટલું હતું સમજાવવાનું હતું એટલું સમજાયું. અને બધાના ઘેર એવું થાય છે. ચો તમારા ઘેર એકલું થયું તને કે પણ થોડું મને કઈ દઈ તો કોઈને થોડા થોડા ટાઈમ ભેગો તો કઈ જઈવા તો સારું હતું પણ કહેવાય ના રહી એટલે ચોકડ હું કરતી ભાઈ માં થોડી ના આમાં વિચાર જ ભૂલી જાય બધું. એ સુખ શાંતિ જ છે એને કોઈ ચિંતા નહીં હોય. જો તું હમું તો ચિંતા કરે જે થવાનું તું થઈ ગયું. પણ હંદા ભૂલાય ભાઈ એમ કેવું જો તો આ રોય ને હા તો શું થશે એમ કે ઘર હેડશે ખરું આપણું. હા અને તારા પાસે આપણે ડોસી બોસી હોય તો કોઈક સોનું રાખા તો અમે ઘણી વાર આવીએ તો સોનું રાખીએ. અમે ના હોય તો શું કરીએ કે ઘરમાં હું છું ને કરતો નહીં ભાઈ. ના ને કરવાનું અને કરવાનું. કોઈ પૂછે તો હું શું કહું? અમે લોકો તો વાતો કરે. ગામ વાળા તો બહુ નર્વાસ વાતો કરશી. અમે નહીં બેઠા કે તાર મને કહી દે કોઈ હોય તો તાને રોય ને હેડ. અને પેલું ઓન છે ને તમે આપણું જવાનું તો લઈ જજો. ગાજી એવું કીધું હું ના આવું પણ ઓન લઈ જજો. કશું વાંધો નહીં તો હું મારા અંગાટ લેતો છું. અમુક દાડે હું એ જઉં તો પેલા લાઇટિંગના ઓર્ડરમાં જઉં તો અંગાથી લઈ જઈને તમે પેલા ઊંટ લેવા જશો ને તે અંગાથી લઈ જાઓ.
મારે શું આપવું જવું પડે ઘેર બેઠા બેઠા તો યાટી જઈએ નહીં ખબર પડતી મારે શું વધારે જીવવું છે એવું ના કરાય ભગવાન થોડું કઈ દાડા પટી ગયા છે આપણે થોડી તો નહીં વિચાર્યું તારું તો પછી આપણે ત્યાં શું વિચારવાના આવે છે તાર? ભગવાનને આટલું મને છે થવાનું. આટલું બધું દુઃખ આલ્યું લે હેડો. જો ઘેર માં ઘેર જ ઘડી વાર છે. સુખ દુઃખ તો આવતું રહેવાનું. ઘેર આવો છે મારા મારે શું આપવું નહીં બેહાડો તાન હું જઉં, તમે આવો થોડીક વાર બેસીને આવો, હું જઉં. રોય નહીં અને આ વાગ્યું છે ને તે દવા બવા સોપડ જેવું કીધું પૈસા પડ્યા છે કાલું હા આ પૈસા મારો કરાશે બેઠું નહીં લેવા પાક પડ્યા છે કરિયાનું બરિયાનું પડ્યું લેતા આવું કોટબોટ લાવી દીધા કશું લાવવું નહીં મારે સારું યાટી જે નહીં હો કોઈ હોય ને તો મને ફોન મને રૂબરૂ ઘેર આવજે પાછો હારું યાટી જે નહીં હું તો ખાવા રાખજે હો રોય નહીં એટલે જે થવાનું તો થઈ ગયું જે તમને બુરા બધા માર ભાઈને હું કર્યો તમે આ બધું કરી નાખ્યું ઉઠો કે તમે જોક હું આવ્યું મારો હું જોક તમે એક વખત વાંચો કોલાક પૂરા ભાઈ તમારે વધુ કરવું મને કેવા ના બાબા મારો આગો બહુ મેરી તમે જમ ના જોયો મોકાની વાટેમાં જઈને મારો કોઈ ના રહ્યો એક વખત તમે મને ના અંબાડી તમે મારા આમો ના જોયો ભગવાન મારા મન ગોવા ગો દૂર થઈ ઉઠક લે તમે ઉઠક જોક હું આવ્યો જોક તમે મારો હું જોક હું બોલાવું તમે ના હું નથી રાખતી મને તમે આવું કરે તમે મારા આવું ના જોયું એ ભગવાન ભગવાન તારા ખ્યાલ ગોડો પડે રોજ દાડો ઘરમાં પૂછતી હતી તમને ઉધી હો તમે જમ બોલતા નહીં તમે મને કશું ના કીધું મને કશું કેવા ના રે તમે રોજ મૂકેથી મને કયો લે તમે મને કયો તમે મને કોઈ ના કીધું આવું પૈસાનું કારણ હતું આવું રૂપિયાના કારણ કે મને મૂકીને જતા ને તમે હા આવું રૂપિયાના કારણ કે તમે મારો હું ના જોયો હા મને ઘરમાં વાત કરવી હતી કા હું રોજ પૂછતી હતી દમોના કે તમે જાણ નહીં બોલતા આ દેવું થઈ જતું મને કેવું દીધું હતું હું મારી નથી જઈ હું
ના દે ઉભી નથી આવું ના દઉં તમારા વિજવાએ મારા બાપનું ઘર મેલી નાઈ દી મારી બાપની કદી મેં ખબરો નહીં લીધી ને તમે મારા આવું ના જોયું ભાભી મને એના કીધું અને મને ના કહ્યા કે તમારા ભાઈને તો ક્યાં તું રૂપિયા લગા તમે મને એકલી પાડી દીધી તમે બહુ ના શેઠા થઈ ગયા મારાથી રૂપિયા લગા તમે મને મારી નાખી કુદરત તારા ખજાને ખોટ પડી ઘડિયાની સોળી હોય એવું લાગે બાપા 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 હું પાછી આવતી રહી સોળી બુધાબા હું બાપુ છો જ્યાં તારો બાપુ હવે કદી જિંદગીમાં ઘર નહીં ખોલે સોળી મારી ભૂલ થઈ ગઈ બુધાબા બાપા મને માફ કરી દઈ મારો કો સંસાર લૂંટાઈ ગયો બુધાબા તારો તો અચ્છા લૂંટાઈ ગયો ગોળીઓ રોઈ દારા કાઢ્યા હતી કદી તારા બાપને કદી જોવાય નાઈ મારી ભૂલ થઈ ગઈ બા મારી ભૂલ થઈ ગઈ મને બહુ પસ્તાવો થયો 4 મહિના વીતી ગયા તારું આંખે કદી ખુલ્યું નહીં હજી લગન છોડી ક્યાં બુધાબા ઘણો સમજાયો અને ઘણો સાથ આલ્યો અમે પણ છેલ્લે મા બાપ બીજે જતા રહ્યા હા મારે કોઈ હકો આવે જા હું જાઉં હું મારા બાપા જોડે જઈ બુધાબા મારો બહુનો બેરું મને પેલી જતો રહ્યો કના ઘેર જાવ મને એમ તો ગયો બા કના ઘેર જાવ રોજ તને સંભાળતો અને રોજ સોળી કરીને રોતો અને છેલ્લા ના ખમવાનું દવા પીને ગોડી જતો રહ્યો મને ખબર જ જો કોકના ઘેર જાય બા મને કયો કે મારા બાપો કના ઘેર જાય મને છેલ્લા મારા ખોળાભાઈ નું માથું હતું તો થોડો જીવતો હતો કે મારી સોળી કરીને દેહ મેલ લીધો બધો આવ્યો આખું ગામ ભેગું થયું બહોળો પડતા ને જોવા માટે તું ખાલી એક વખત મોઢું જોવા ના આવી તું મને ખબર નથી બા તે એવા તો જેવો પગલો ભર્યો કે બાપાને જીવતા જીવતી બહીને ખાયો ભગવાન અને અમે આવી તો હું કદી મને માફ ના કર દો મારા દગા મારા મતલબ દગા મેં મારા બાપનો જીવ ગોળાયો ઘણું સમજાયો ઘણું તબત બેટા ઘણું સમજાયો તમે લગાડ કોઈની વાત ના સાંભળી તમારા બાપાનો બાએ દાડાને મને મારા દાડો મારા જીવનમાં ચમાયો તો મેં મારા ઘરના બહાર પગ કાઢ્યો એટલો તમે ઓધળો થઈ ગયો કે મને તમારો બાપો ના દેખાણો અને છેલ્લા આ બધું તમે લૂંટાઈ ગયું બા આબુ તો ગોડી 4 મહિના પહેલા આબુ હતું કે કહું જેના વિશ્વાએ આ સંસાર મેલીને જઈતી મારું પિયરવાટ મેલીને જીધી બાએ મોણ જ નહીં રહ્યું તમે એટલા શું કીધું બેટા તું ઈવને ડુંબો કઈ લીધો મારો બાપ કોઈ ગયો મારો આદમી કોઈ છે ભગવાન કેમ બેટા ટૂંફો ખાજો ઓ ભગવાન થી મારા આંગણથી જમો કર્યું મારા ભૂલથી આવી જજા નથી હાલવાની ટૂંફો ખાઈ લીધું તાર ઘરવાળા ટૂંફો ખાઈ લીધું ડુંબો કઈ લીધો બા ડુંબો કઈ લીધો મારું કોઈ ના રહ્યું મારું કોઈ ના રહ્યું મારે જીવન શું કરવું હવે
શું કરવાનું કયો? એ બાજ ના કોઈ રહ્યું, આ બાજ એક સોળી કરતો તો એ રહ્યો જતો રહ્યો. તમને કેટલું તને મોટી કરતી, તને સેવું રાખતો, તું જે કીધી એ કરતો, પણ તું એક વખત તું ના વિચારીને તારું એક પરિણામ, તારા ફેસલા તું જોતો ખરી કે એકે બાજુની તને ના મેલી. બોલ, અમે તો આજ છીએ કાલ નહીં. અત્યારે આ ઉઠીને અમે અમારા ઘેર અમે જતા રહેવાના, પણ તારે વિચારવાનું હતું પહેલા કે હું કના ભરોસે જઉં છું. તને મેલીને મા બાપ કોઈ દાડો કદી ખોટું કરતો કહેવાનો ઈરાદો કદી ખોટું કરવાનો બેટા હોય છે, કોઈ દાડો કદી ના હોય, પણ છોકરો વાત વાપરતો નહીં. થઈ ગયું તો બા, દેવું થઈ ગયું તો નિયોને મને વાત ના કરી, તોને મને વાત ના કરી, એઓને મારા અમું ના જોયું. જઈ તો જઈ, પણ એક વખત તારા બાપાને કહેતી જઈ હોત ને કે હું આ જગ્યાએ છું બાપા, તો તારા બાપને રદો વળો થોડી. પણ ખરેખર તું ના તારા બાપની થઈ ના તું તારા ઘરવાળાની થઈ. અમે તે તાર શાંતિથી બેટા જીવાય જીવો, જે કરો કરો, હું તારો સાથ નહીં આલી શકું. મારા જીવન શું કરવું? મારા જોડે મારવા સિવાય રસ્તો નહીં રહ્યો. મારી ભૂલને આજે મને આવું પરિણામ આલ્યું. ના ઘરની ના ઘાટની, હું કોઈ જગ્યાની ના રહીએ. ભગવાન, ભૂલો મારી હતી, પણ મારી ભૂલો આવડી મોટી હતી કે મારું કોઈ ના રહ્યું. બાપા, તમારે કીધું કર્યું હોત ને તો આજ મારો બાપે હોત. તમે જો કીધું હોય ને એમાં પરણી હોત ને તો મારો આદમી એ હોત. આજ હું બધી બાજુથી લૂંટણેલી ના હોત. બાપા, મેં તમારું કીધું કર્યું હોત, આજ મારું કોઈ ના રહ્યું. હું આજે વગણ જવું ના, હું મરી શકું ના, હું જીવી શકું. તમારે કીધું કર્યું હોત બાપા. તો મિત્રો, ખરેખર આ વિડીયો તો મનોરંજન માટે હતો, પણ મનોરંજનની અંદર ખરેખર આની અંદરથી એટલું આપણને શીખવા મળે ને કે હંમેશા મા બાપ કહેતો હોય ને આપણા માટે જ કહેતો હોય ને, કદી મા બાપ ગમે તે થાય પણ આપણને કદી તકલીફ પડે ને એવું પગલું કદી એ ના ભરતો હોય ને આપણને ભરવા દેતો હોય. ખરેખર મેં આની અંદર મારા બાપાની વાત હોભરી હોત ને તો આજ હું એકલી ના હોત. મારા બાપો હોત, મારો પરિવાર હોત, મારો સંસાર આખો ચાલતો હોત. અને ખરેખર મેં મારી જીદની અંદર જે મેં કરી દીધું ને ત્યાં જે ના હું ઘરની રહી ના બહારની રહી, કોઈ જગ્યાની હું ના રહી. ખરેખર તો આ વિડીયોમાંથી એટલું શીખજો કે મા બાપ કંઈ નહીં, હંમેશા આપણા માટે હોય તો મા બાપની શીખ હંમેશા લેવાની. થેન્ક યુ. જય માતાજી.